નમસ્કાર મિત્રો, આ છે જેસલમેરના ડેઝર્ટની સવાર. છેલ્લા એપિસોડમાં તમે જોયું અહીંનું સાંસ્કૃતિક કાર્યક્રમ જે જંજ ડેઝર્ટ કેમ્પમાં થયા. મિત્રો બહુ જ મજા કરી, થાકી ગયા હતા, જાગ્યા તો સીધી પડી ગઈ છે સવાર. સવારની જો વાત કરું તો અત્યારે ટેમ્પરેચર છે 3 ડિગ્રી. ઠરી જવાય એવી ઠંડી છે, પણ તેની પણ કંઈક અલગ જ મજા છે. આજે તો મિત્રો નાનપણની યાદ આવી ગઈ. નાના હતા ત્યારે શિયાળામાં આ રીતે ફૂંક મારીને કહેતા, જુઓ બીડી પીધી, સિગરેટ પીધી. તો મિત્રો સવારમાં અમે નાસ્તો કરી. હવે આજે જવાના છીએ તાનોટ માતા ટેમ્પલ અને ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર. ડેઝર્ટથી તાનોટ માતાનું અંતર અંદાજે 110થી 120 કિલોમીટર છે. સમય છે સવારના નાસ્તાનો. નાસ્તામાં અહીંયા બટાકા પૌવા, આલુ પરોઠા, ચા, કોફી જે તમને જોઈએ તે મળી રહેશે. જમવાનું ખરેખર બહુ સ્વાદિષ્ટ હતું. અમને બધાને બહુ જ મજા પડી. મિત્રો તમને પણ કહીશ કે અચૂક અહીંયા જરૂરથી આવજો. નીકળી ગયા છીએ અમે તનોટ માતા મંદિર જવા માટે. પણ ખરી મજા તો અહીંયાની મુસાફરીની જ છે. દૂર દૂર સુધી રેગિસ્તાન, ઉજ્જડ અને રેતના મોટા મોટા ટીલા. ઘણી જગ્યા તો એવી છે કે રેત રસ્તા ઉપર આવી ગયેલી છે, પણ તેની પણ કંઈક અલગ જ મજા છે. તનોટ માતા મંદિર પહોંચતા પહેલાં આવે છે ગઢિયાલી માતાજીનું એક સુપ્રસિદ્ધ મંદિર. મિત્રો આ મંદિર પણ બહુ જ પ્રસિદ્ધ છે. આવતા જતા અનેક શ્રદ્ધાળુઓ અહીંયા રોકાય છે. રણમાં વચ્ચે અને ઊંચા રેતીના ટીલા પાસે આ મંદિર આવેલું હોવાથી અહીંયા ફોટોગ્રાફી માટે પણ લોકો બહુ જ રોકાય છે. મિત્રો જો તમે આવો તો આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો. એક વસ્તુ જોઈ કે અહીંયાના તમામ મંદિરોનું સંચાલન BSF દ્વારા કરવામાં આવે છે.
હવે અમે પહોંચી ગયા છીએ તનોટ માતા મંદિર. મંદિરની આજુબાજુમાં વિશાળ જગ્યા છે, જેથી તમને પાર્કિંગની કોઈ તકલીફ અહીંયા પડશે નહીં. આ છે મંદિરનો મુખ્ય દ્વાર. આ મંદિર પણ બીઆરઓ દ્વારા ચલાવવામાં આવે છે. મંદિરની બહાર જ પગરખાં ઉતારી તમારે અંદર જવાનું છે. આ છે તનોટરાય માતાજીના મંદિરનો ઇતિહાસ. મિત્રો, પોઝ કરી તમે ઇતિહાસ વાંચી શકો છો. આ મંદિરનું પણ તમામ સંચાલન બીએસએફ દ્વારા જ કરવામાં આવે છે. મંદિરના વિશાળ ચોકમાં અહીંયા પ્રદર્શન અને એક મ્યુઝિયમ પણ છે. આ મંદિરનો ઇતિહાસ ભારત પાકિસ્તાનના યુદ્ધ સાથે જોડાયેલો છે. કહેવાય છે કે આ મંદિર ઉપર પાકિસ્તાન દ્વારા હુમલા થયા હતા, પણ તેમાંથી આ મંદિરને એક નાની ખરોચ પણ આવી ન હતી. એટલે જ અહીંયા માતાનો ચમત્કાર માની શકાય છે. એટલે જ અહીંયા ચમત્કારિક તનોટ માતા મંદિર તરીકે આ મંદિરને ઓળખવામાં આવે છે. આ એ જ તોપના ગોળાઓ છે જે પાકિસ્તાન સેના દ્વારા આ મંદિર ઉપર નિશાનો બનાવવામાં આવ્યા હતા, પણ અહીંયા પડેલા એક પણ તોપના ગોળા ફાટ્યા ના હતા. એટલે જ આ ચમત્કારિક મંદિર કહેવાય છે. મંદિરના જો ઇતિહાસની વાત કરીએ તો જેસલમેરના ભાટી રાજપૂત શાસક મહારાવલ લોનકાવતએ 12મી શતાબ્દીમાં આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આ મંદિરને તનોત રાય પણ કહેવાય છે. મામડિયા ચારણ કી પુત્રી દેવી આવડ, જેમને તનોટ માતાના રૂપમાં અહીંયા પૂજવામાં આવે છે. મિત્રો, તમે જોઈ રહ્યા છો કે આ મંદિરનું તમામ સંચાલન બીએસએફ દ્વારા જ કરવામાં આવી રહ્યું છે. અને 1965 અને 1971 વખતે પાકિસ્તાન દ્વારા આ મંદિર ઉપર હુમલા કરવામાં આવ્યા હતા, પણ આ મંદિરને થોડુંક પણ નુકસાન થયું ના હતું. મિત્રો, આ મેં નીકળતા જોયું કે અહીંયા લોકો રૂમાલ બાંધે છે. હવે મને તો ખબર પડી નથી કે આ શું છે. જો કોઈને ખબર હોય તો મને કમેન્ટમાં જણાવજો કે અહીંયા લોકો રૂમાલ શું કામ બાંધે છે. હું કદાચ ધારી શકું છું કે કોઈક માનતા હશે, પણ શું છે શું નહીં અમને તો ખબર ના પડી. પણ જો કોઈને ખબર હોય તો પ્લીઝ મને કમેન્ટમાં જરૂર જણાવજો. આ એક નાનું ઓડિયો વિઝ્યુઅલ હોલ અને વેપન ડિસ્પ્લે મ્યુઝિયમ છે, જ્યાં આપણા સેના દ્વારા વાપરવામાં આવતા હથિયારોનું એક નાનું પ્રદર્શન છે, જે બિલકુલ ફ્રી છે. અને તે પણ તનોટરાય માતાના મંદિરના ચોકમાં જ આવેલું છે.
મિત્રો, જો તમે હવે બોર્ડર જોવા જવા માગતા હો તો મંદિરની બાજુમાં જ આ એક ઓફિસ બનેલી છે. ત્યાંથી તમારે એક ફોર્મ ભરવાનું હોય છે. ફોર્મમાં દરેક વ્યક્તિના આધાર કાર્ડ નંબર, ઉંમર અને મેલ ફિમેલ વગેરે માહિતી ભરી સબમિટ કરાવવાની હોય છે. પછી તે લોકોને યોગ્ય લાગે તો જ તમને પરમિશન આપે છે. બીજી એક વાત હતી કે અહીંયા બકરાઓ બહુ જ જોવા મળ્યા. એની પણ શું માન્યતા હતી અમને ખબર ના પડી, પણ મંદિર પરિસરમાં અને મંદિરની આજુબાજુમાં અમે બકરા બહુ જ જોવા મળ્યા. અમને તો પરમિશન મળી ગઈ બોર્ડર જવાની, એટલે અમે 2 ગાડી કરી હવે નીકળી ગયા છીએ ઇન્ડો પાક બોર્ડર. તનોટ માતાથી લગભગ 25 કિલોમીટર દૂર આવેલી છે ઇન્ડો પાક બોર્ડર. હા, હવે તમે આમાં કન્ફ્યુઝ થઈ શકો છો, એટલે ક્લિયર કહી દઉં કે તનોટ માતાથી ઇન્ડો પાક બોર્ડર અને લોંગેવાલા આ બંને અલગ છે. અમે થોડા કન્ફ્યુઝ થઈ ગયા હતા. અમારે જવાનું હતું લોંગેવાલા અને અમે પહોંચી ગયા બોર્ડર, પણ અમારી પાસે સમય પૂરતો હતો એટલે અમે બોર્ડર પણ જોઈ આવ્યા અને પછી ગયા લોંગેવાલા. જો તમે ત્યાં જાઓ તો તમે એક વસ્તુ ક્લિયર કરજો કે તમારે બોર્ડર જોવા જવું છે કે લોંગેવાલા વોર મ્યુઝિયમ. આ વસ્તુ ક્લિયર કરજો. ત્યાં તમે મોટી બસ હોય તો તમે લઈ જઈ શકશો નહીં. નાના વ્હીકલ હશે જેવા કે 4 વ્હીલર, 2 વ્હીલર ત્યાં એલાઉડ નથી. એટલે 4 વ્હીલર લઈ તમે ત્યાં જઈ શકો છો. જો તમારી પાસે મોટા સાધન હોય તો ત્યાં ભાડે પણ ગાડીઓ મળી જાય છે. અમે એક સ્કોર્પિયો અને એક ઓપન ગાડી આ રીતે અમે પહોંચ્યા હતા ઇન્ડો પાક બોર્ડર. આવી ગયા છીએ ઇન્ડો પાક બોર્ડર તનોટ જેસલમેર. લગભગ બોર્ડરથી 150 મીટર દૂર તમારે પાર્કિંગ કરી દેવાનું હોય છે. પછી ચાલતા ચાલતા તમે બોર્ડર સુધી જઈ શકો છો. પણ મિત્રો, અહીંયા વિડીયો શૂટિંગ કે ફોટોગ્રાફીની સખ્ત મનાઈ છે, એટલે તમે પાર્કિંગ એરિયાથી જ ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરી શકો છો. અંદર જશો તો BSFના જવાનો તમને તરત જ ના પાડી દેશે કે અહીંયા આ વસ્તુ કરવી નહીં. હવે જો તમને પાર્કિંગમાંથી ઝૂમ કરીને બતાવું તો આ આગળ તમને જે રેલિંગ જેવું દેખાય છે બહુ જ દૂર, તે છે બોર્ડર. અને ત્યાં એક આ સામે જે બિલ્ડિંગ દેખાય છે તે પાકિસ્તાન બાજુ આવેલી છે. એની આગળ એક તારની વાડ છે. અહીંયા બીજું કંઈ જ જોવાનું નથી. મેક્સિમમ તમે 10થી 15 મિનિટમાં જોઈને બહાર આવી જશો. હા, એટલે જો તમે જાઓ તો લોંગેવાલા અને ઇન્ડો પાક બોર્ડર બંને અલગ છે, તો ધ્યાનથી ક્લિયર કરી પછી જજો, જેથી તમારો ટાઈમ બગડે નહીં. જો બોર્ડર તમારી પાસે ટાઈમ હોય તો જ જજો, જેથી તમે બીજું આગળ જોઈ શકો. હું તો કહીશ કે અહીંયા બીજું કંઈ જોવાનું નથી, માત્ર ને માત્ર બોર્ડર છે. ત્યાં આગળ આપણને જવા પણ નથી દેતા, એટલે વધારે થોડો ટાઈમ સ્પેન્ડ કરી તમે લોંગેવાલા વોર મ્યુઝિયમ જોઈ શકો છો. અમે તો નીકળી ગયા હવે ફરીથી તનોટ માતા બોર્ડર જવા.
નેક્સ્ટમાં જોશો લોંગેવાલા વોર મ્યુઝિયમ. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો. વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.